ભગવાનના ભક્તે ભક્તિ કરતા કઈ બાબતનું લક્ષ્ય રાખવું જોઈએ? ભગવાનનો અતિશય રાજીપો કોના ઉપર થાય છે? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 31 જુલાઈ 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. સામર્થ્ય પામ્યા પછી સત્સંગમાં ડૂબીને રહેવું અને મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન તપ વિશેષને વિશેષ કરવા. ઘણીવાર અમુક પ્રકારનું સામર્થ્ય કોઈ પ્રકારની મોટપ આ બધું આવી જાયને એટલે સેવા પરિચર્યા ધ્યાન ભજન વ્રત તપ વધવાને બદલે ઘટે છે. મીણબાઈ સમાધિષ્ઠ હતા. આવું સામર્થ્ય હતું છતાં સત્સંગમાં ડૂબીને દાસાનું દાસ થઈને ભગવાન શ્રી હરિની ભક્તિ સેવા પરિચર્યા ખૂબ જ કરતા. આપણે લક્ષ્ય એવું બાંધવું જોઈએ કે ગમે તેવી સામર્થ્યને આત્મા પામે પણ દિન આધીન થકો સત્સંગમાં રહી અને સંતોની તેલ ચાકરી કરતો રહે એના ઉપર ભગવાનનો અતિશય રાજીપો થાય છે. માણસ જીવન યાત્રામાં અને ભક્તિ યાત્રામાં ચાલતો હોય ત્યારે ઐશ્વર્ય સામર્થ્યના રિદ્ધિ સિદ્ધિ માન મોટપ પૂજા પ્રતિષ્ઠાના અપમાનના તિરસ્કારના તાંડવોના અનેક પ્રકારના વિરોધના દુઃખો રૂપી નાના મોટા ખાડા ટેકરા બધું આવતું હોય છે. યથાર્થ મહારાજનો નિશ્ચય કર્યો હોય અને મહારાજને પામી જવા માટેનું લક્ષ્ય બાંધ્યું હોય તો ભક્તિની યાત્રાના માર્ગમાં પરમાત્માને પામવા માટે આત્મા સાધન કરી શકે છે. આપણે આપણું વિચારવું જોઈએ કે ઠાકોરજીએ મારા ઉપર કૃપા કરી અને જીવનું આત્યંતિક કલ્યાણ કરવા માટેનો અને સંતો ભક્તોનો રાજીપો કમાવવા માટેનો યોગ આપ્યો છે. માટે મનની બધી જ કરામત બાજુ પર મૂકી અને જ્યારે જે યોગનો યોગ હોય ત્યારે તે યોગ સાધી લેવો જોઈએ. પરમાત્મા આ બધા યોગ એટલા માટે આપે છે કે આત્મા ચોખ્ખો થાય, શુદ્ધ થાય અને જન્મો જન્માંતરની બધી વાસનાઓથી આત્મા જે છવાઈ ગયો હોય તો એ બધી વાસનાઓ દૂર થાય અને પરમાત્માની મૂર્તિના સુખનો ભોગતા આત્મા બની જાય. એના માટે પરમાત્મા કૃપા કરીને આપણને યોગ આપતા હોય છે, સંત ભક્ત શાસ્ત્ર આપતા હોય છે. ભક્તિ કોઈનો વાદ કરીને ન કરવી, ભક્તિ નિર્વાદ કરવી જોઈએ. પરમાત્માના ભક્તને જો વાદ કરવો હોય તો ભગવાનના એવા મોટા પુરુષો એનો કરવો, એની દેશી કાઢવી. એના જેવા ધ્યાન ભજનના અંગ છે. જેવી શ્રદ્ધા છે એવી આપણે ધ્યાન ભજનમાં કથા કીર્તનમાં શ્રદ્ધા વૃદ્ધિ પામે તેવો પ્રયત્ન કરવો. ભગવાનના ભક્તે હંમેશા લોભને ભક્તિ તરફ જોડી દેવો. ભગવાનના ધ્યાન ભજન વ્રત સેવા પરિચર્યા એમાં લોભ જોડી શકે એટલે એમાં તૃપ્તિ ન થાય. બાકીના બધા યત્કિંચિત વિષયો શરીરથી માંડીને બધા જેમાં રાખેલો લોભ માણસને નરક તરફ લઈ જાય છે અને જીવતા પણ નરક જેવા દુઃખ ભોગવવા પડે છે. પરમાત્માને સદા સાકાર સ્વરાટ થકા પ્રગટ અને પ્રગટ આ ધરતી ઉપર છે એમ ભગવાનના ભક્તે દ્રઢ અને પરિપક્વ કરવું જોઈએ. ભક્તિનું અંગ પ્રત્યેકને હોવું જોઈએ પણ ભક્તિનું અંગ દ્રઢ કરતા કરતા ધર્મ ત્યાગ વૈરાગ્ય જ્ઞાન ગૌણ ન થઈ જાય એ પણ ભગવાનના ભક્તે પૂરેપૂરું લક્ષ્ય રાખવું જોઈએ. ઘણીવાર માણસ ભક્તિમાં ઘેલો બની જાય તો ધર્મ છૂટી જાય છે. ધર્મ જ્ઞાન ત્યાગ વૈરાગ્ય છૂટી જાય ત્યારે એ ભક્તિ ખરી પણ એ ભક્તિ શુષ્ક થઈ જાય.